રમેશભાઈ આમ ખુશ બની જવા જોઈએ એવી આપણે એને ચા પાવાની છે ભાઈ. તો ભાઈ આપણે આવી ગયા છે અટાણે ખાખરાના પાન લેવા. તો ભાઈ નકરા દૂધની ચા બનાવવાની છે આપણે. હવે જો ચા અટાણે બનવા આવ્યો છે કેમ કે ઉફાણો પણ આવી ગયો છે. જો આ છે આપણી હાણસી જો લાકડાની. આ ખાખરાનું પાન છે અને આ રીતે જો પીએ આપણે ચા કે આપણે સુલામાં કરી છે ને તો ધુવાડાનો થોડો જે આમાં હા બેસી ગયો હોય ને એ હાનો સ્વાદ પણ એકદમ જોરદાર હોય. તો મિત્રો અટાણે આપણે આપણી વાડી આવી ગયા છીએ અને રામભાઈ આપણા હાટું સ્પેશિયલ કંઈક ચા બનાવવાના છે. તો હજી દૂધ નથી તો ગા ધોવાની છે અને એના પહેલા આપણે ગા હાટું રામભાઈને ખડ વાટવાનું છે. તો એકદમ દેશી સ્ટાઇલમાં શું કરવાનું છે રામભાઈ, થોડું ડિટેલથી? તો ભાઈ આપણે આજ મહેમાન આવ્યા છે રમેશભાઈ. તો રમેશભાઈને આપણે આજે એવું જોયું કે આપણે એકદમ દેશી રીતે ચા પાવી છે રમેશભાઈને. તો ભાઈ ચા આપણે એવી રીતે પાવી છે કે હાવ દેશી ચૂલાની અને જે આપણે માલધારી આપણે ઢોર સારવા ગાયું બકરા સારવા ગયા હોય તો ત્યાં તો ભાઈ કોઈ વસ્તુ કાંઈ હોય નહીં, ન હોય રકેબી, ન હોય વાટકા, ભાઈ ખાલી એક બોગરી હોય, બકરું દોય અને સીધી ભાઈ ચા પીવાની હોય આપણે. અને ત્યાં આપણે માલધારી ભાઈ સારતા હોય જંગલમાં ગમે ત્યાં ઢોર, ત્યાં ખાખરા તો અટાણે પુષ્કર હોય ઉનાળામાં. તો આપણે ખાખરાના પાનમાં ચા પાવાની છે રમેશભાઈને એકદમ દેશી રીતે. તો સૌથી પહેલાં તો ભાઈ આપણે અટાણે વાઢવાનું છે ખડ. તો ખડ વાઢી અને પછી આપણે ગાય દોહું, ગાય દોઈ અને પછી આપણે ભાઈ ચા બનાવશું. હાલો ભાઈ, તમને ખબર જ હશે, તમે જોયું જ હશે બીજા વિડીયોમાં. અને ગા દોયા પહેલાંનું ભાઈ આપણું કામ કાયમનું છે ખડ વાઢવાનું. તો આપણે અટાણે ખડ વાઢી લઈએ. ખડ વાઢી અને આપણે એક નીણ હજી ખાઈ લઈએ પછી આપણે ગાય દોહું. તો ભાઈ આપણે પહેલાં અટાણે ખડ વાઢી લઈએ. તો હાલો ભાઈ આપણે ખડ અટાણે વઢાઈ ગયું અને હવે આપણે નાખી દઈએ ગાયને. હાલો તો ભાઈ આપણે હવે ગાયને ખડ નાખી દઈએ કેમ કે ખડ ભાઈ બહુ ઓલું છે લંબાઈમાં, એટલે આપણે થોડુંક કાપી નાખીએ. તો ભાઈ આ રીતે કરીએ એટલે ખડ આપણું બધું ખાઈ જાય છે ગા. આનું રાડું પણ ભાઈ ન કાઢે જો આપણે આ ભાંગીને નાખીએ તો. હાલો તો ભાઈ હવે અટાણે નવઘણ વાછડી છોડે છે અને સીધી અહીંયા જ આવશે ગા પાસે. ભાઈ ગાને આપણે બાયણે દોઈએ છીએ. તો ભાઈ આ વાછડી રહી ખાલી 2 જ મિનિટમાં 1.5 લીટર દૂધ પી જાય. એની ઝડપ જોવો અટાણે. તો ભાઈ કાયમી માટે એક આસર આ વાછડી જ પીએ. હાલો તો ભાઈ હવે આપણે વાછડી તાવી લીધું છે અને હવે આપણે દોવાનું ચાલુ કરીએ. પહેલાં આપણે આસર ધોઈ નાખીએ. ભાઈ આખો દી બેઠી હોય સાણમાં બધે એટલે થોડા ચોખ્ખા કરી નાખીએ એટલે દૂધ ચોખ્ખું આવે. કેમ કે નકરામાં સોઈતું હોય ભાઈ આવે ડોલમાં. ભાઈ માલધારી હોય એને તો બધી ખબર જ હશે આ. તો ભાઈ હવે ગાય આપણી દોવા આવી અને આપણે જે પ્રોગ્રામ કરવાનો છે તાજા દૂધનો એ આગળ આપણે દોઈ અને સીધો ચા પાણીનો પ્રોગ્રામ કરી નાખીએ. રમેશભાઈ આમ ખુશ બની જવા જોઈએ એવી આપણે એને ચા પાવાની છે ભાઈ. કેમ કે એને ક્યાંય આ સ્વાદ જ ન લીધો હોય પછી ક્યાં વાત રહી. એની મોઢે આપણે કેવરાવું કહો સ્વાદ નથી લીધો ક્યાંય. આપણે એવી ચા રમેશભાઈને પાવાની છે. તો હાલો આપણે પહેલાં થોડીક બાકી છે હવે ફટાફટ દોઈ લઈએ. તો ભાઈ આપણે આવી ગયા છે એ અટાણે ખાખરાના પાન લેવા. કેમ કે આપણે ભાઈ અહીંયા રહીએ છીએ એ બધું હોય જ, પણ આપણે તો એકદમ દેશી રીતે ભાઈ ચા પીવો. કેમ કે આ ચા પીવાની કંઈક મજા જ રહી છે. રમેશભાઈને એની મોઢે કેવરાવું કે નહીં એવો ચા ક્યાંય નથી પીતો. તો હાલો આપણે પહેલાં ખાખરાના પાન લઈ લઈએ. કેમ કે ભાઈ આ ગોવારિયા જ્યાં સારવાન જાય છે ત્યાં કોઈ વસ્તુ કાંઈ હોય નહીં ભાઈ, એક ખાલી ડેગડી હોય અને બાકી આ પાનમાં બધો ઉપયોગ થાય. જો આ પાન હોય એમાંથી ભાઈ એનો વાટકો બનાવીને એમાં જ ચા પી લઈએ અને ભાઈ એકદમ જોરદાર મજા આવે. આપણે તો જો કે બહુ પીધેલો છે ભાઈ અને ઘણા માણસો એ પીધેલો હોય છે, એવું નથી. ગામડેમાં તો ભાઈ બકરાવાળા સારવા આવતા હોય તો ઘણા એની આયરે ચા પીતા હોય, પણ આપણે રમેશભાઈને આજ ચા પાવાનો છે. તો ભાઈ રમેશભાઈને આજ ખાખરાના પાનમાં ચા પાવાનો છે.
તો હાલો આપણે જઈએ અને ચા બનાવી નાખીએ અને પછી પી લઈએ. હાલો તો ભાઈ આપણે અટાણે જે આ ડેગડી રહી એમાં ભાઈ જવો અટાણે આ ગારો ભૂહાય છે, કેમ કે ભાઈ આમાં મહીસ ન લાગે, કારી ન થાય એટલે જોવો. તો ભાઈ ગોવાર હોય એની પાસે તો ડેગડી હોય, પણ આપણે જોવો આમાં ચા બનાવવાનો છે. તો જોવો ભાઈ આ ડેગડી ટાઈપ જ છે, ટીનની છે, અને ડેગડી પણ એની આયરે ભાઈ ટીનની જ હોય. તો આમાં આપણે ચા બનાવવાનો છે. તો ભાઈ આપણે 3 પાણા મૂકી દીધા અને બની ગયો આપણો ચૂલો. તો હવે આપણે આની ઉપર બનશે ચા. તો આ ડેગડી રહી એ આપણે આમ મૂકી દેવું. તો ભાઈ આપણે ચૂલો હરગાવી લીધો અને હવે આપણે નાખીએ દૂધ એમાં. તો ભાઈ નકરા દૂધની ચા બનાવવાની છે આપણે. તો ભાઈ હવે આપણે ખાંડ નાખી દઈએ, કેમ કે ખાંડ આપણે ભાઈ ઓછી નાખશું, મોરો પીવો છે એટલે આપણે ભૂકી નાખી દઈએ. હાલો તો ભાઈ હવે જોવો ચા અટાણે બનવા આવ્યો છે, કેમ કે ઉફાણો પણ આવી ગયો છે જોવો. તો ભાઈ આ છે આપણી હાણસી જોવો લાકડાની. હાલો તો ભાઈ પહેલાં આપણે આનો વાઇટકો બનાવી લઈએ. તો જોવો ભાઈ આપણે બની ગયો છે વાઇટકો. તો ભાઈ અહીંયા એક ઝીણું એવું લાકડું ભરાવી દીધું અને બની ગયું આપણે ભાઈ ચા પીવાની પ્યાલી. તો હાલો આપણે હવે રમેશભાઈને કહીએ ચા પી નાખે. હાલો તો ભાઈ આપણે અટાણે ચા બની ગયો છે અને આપણે ફૂંક મારી અને ભરી લઈએ ભાઈ. ભાઈ આમાં કાંઈ આવશે નહીં ફૂંકી કે એવું. જો ભાઈ ભરાઈ ગઈ ચા અટાણે. તો આપણે રમેશભાઈને કહીએ કે આનો ટેસ્ટ કરે કેવો છે. તો ભાઈ દેશી રીતે આજ આપણે ચા પીએ છીએ. આપણે દેશી રીતે જંગલમાં કેમ ચા બનાવતા હોય, જે માલધારી ગોવાર લોકો એ રીતે બતાવવાનું હતું. તો આપણે આ ખાખરાનું પાન છે અને આ રીતે જો પીએ આપણે ચા. તો ભાઈ આની ટેસ્ટ છે ને એ આખી અલગ છે. અલગ ટેસ્ટ છે એનું કારણ છે કે આપણે ચૂલામાં કરી છે ને, તો ધુવાડાનો થોડો થોડો જે આમાં હા બેસી ગયો હોય ને, એ હાનો સ્વાદ પણ એકદમ જોરદાર હોય. તો ભાઈ સ્વાદ એકદમ જોરદાર હતો આનો, કાંઈ ન ઘટે, નેક્સ્ટ લેવલ હતું મતલબ. અને ખાસ આનો સ્વાદ તો જે ધુવાડાનો હતો ને એ ખાસ હતો. હજી મિત્રો આ તો આપણે પીવો છે. તો એકદમ જોરદાર સ્વાદ છે આનો. પાછું આપણે ભર્યું ખાખરાનું પાન. આમાં પીતા આવડે ને જ આવડે, નકર હલાવીએ તો આ ઢોરાઈ જાય. સ્વાદ આનો એકદમ જોરદાર છે મિત્રો. મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવજો.